જુઓ તો આજ તો કનૈયાનો જન્મ થયો હે ને જન્માષ્ટમી હે તે જુઓ તો કેવું સજાયું નહીં, કેવું મસ્ત છે, અંદર કેવું મસ્ત છે, બારે એવું મસ્ત હે. હુએ જુઓ તો દરવાજો જ કેવો મસ્ત મુરલી ને નહીં એ કૃષ્ણને પકડાવ્યો કેવો મસ્ત હે. આ ભૂતળાની પાછળ કોક છે એ એવું મસ્ત હે, કોક હરણ જેવું દેખાય હેરું શું હે. એ ભૂતળા હટને ડોયા વચ્ચે કોઈ દેખાવા દેતો નહીં, તારી પાછળ છે એ જોવું છે મારે. અને શું બાઈ લારે ફરે છે, અહીંયા એકલી બાયું છે ને તું એકલો બાયો છે. જા પરો તારા દોસ્તારો ભેગે ફરજે જા, તારા ભેગે રે કોણ ભૂતળી. તમે તો દરવાજો જ જોજો રે, હું તો અંદર જાઉં છું, કનૈયાને હિંચકો નાખવા જાઉં છું હું તો. મારે શું આ ભૂતળો ગયો પછી દેખાણ્યો, એની પાછળ તો જો કેવું મસ્ત છે હરણ નહીં, મને બહુ ગમે હેરું, એક નનકુક ને એક મોટું. એ મુઈ ભૂતળી બારે એવું મસ્ત હે, અંદર કેવું મસ્ત હશે. હાલો જોવા જઈએ હાલો. હા તો ત્યારે આપણે જોવા જાય હે ને, ખાલી બારે ઊભો રહેવા નથી આવ્યા, કઈ અંદર જાશું, કૃષ્ણ ભગવાનને હિંચકો નાખશું, મટકી ફોડવામાં રહેશું, બધે રહેશું. એ મુઈ અંદર તો જો ફૂલડાથી સજાયું. હા એકવાર તો જો કેવું મસ્ત છે. હુએ આ તો બહુ મસ્ત છે હો. એ ભૂતળી આપણે જઈએ ને પેલો છે ને હરણ રહ્યું ને એના ઉપર મારે બેહવું છે. એ મુઈ જાડી કોઈ દી બેહાય, હરણ તૂટી જશે બાચારો, બેહતી નહીં, તારું મણ એક તો વજન હોય એમાં તું કે બેહવું એ તૂટી જશે. આ પેલું જો ને હલે શેર્યું ને પાછી તું કે બેહવું છે, કઈ નથી બેહવું. સાની મની આનંદ કૃષ્ણ ભગવાનને હિંચકો નાખજો ને મટકી મારા ભેગી ઊભી રહી જોજે રે. એ ભૂતળી હરણ તૂટી ન જાય, બચારું પચકી જશે એના ભારથી. તેરે હાલો હાલો હવે અંદર જઈ, હાલો મોડું થાય શેરું ને વધી ગીચ થઈ જશે ને તો આપણો વારો નહીં આવે. આપણે નિરાતે છે ને કૃષ્ણ ભગવાન નીરખી નહીં હેગી એટલે હાલો. હુએ ભૂતળી હાલો જઈએ આપણે હાલો. હુએ ભૂતળિયા ફૂલડા તો બહુ મસ્ત હે હો, જો તો સાચા ફૂલડા છે લે. હેપી બર્થડે કૃષ્ણ ભગવાન, હેપી બર્થડે કૃષ્ણ ભગવાન. આજુબાજુ જો તો કેવા સાચા ફૂલ છે નહીં, ગુલાબના એ મુઈ કેવા મસ્ત છે, જો તો કમળના છે હો, ગુલાબના નથી. કૃષ્ણ ભગવાનનો ઈંડોળો બહુ મસ્ત સજાયો ને ભૂતળી. હુએ ગોગડી મને તો બહુ ગમ્યો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પેલી ભૂતળી આટલી બારે હેને ગીચ ન આપને તો આપણે બે અહીંયા બેહીને ભજન કરત નહીં. હવે મુઈ કેવી મજા આવત નહીં, પણ બારે બહુ ગીત છે ને આપણને હવે ઘણીવાર રહેવા નહીં મળ્યો. હે કનૈયા નંદલાલા બધાનું ભલું કરજે મારા નાથ. હે નાથ તું જ દયાળુ હે મારા વાલા, દયા રાખજે. અમારી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો ને અમને સોચવા સમજવાની શક્તિ દેજો ભગવાન. હે કૃષ્ણ નંદલાલા ભૂલચૂક માફ કરજો ને સાચી રાહ દેખાડજો વાલા. એટલે પગે લાગી લીધું હોય ને તો હાલ જઈ હાલ ઘરે હાલ. હજી તો આપણે કનૈયાના જન્મની ઓલી ખુશીમાં મીઠાઈ બનાવવાની થાય ને રાતે 12 વાગ્યા પછી. હા એટલે હું તો ગુલાબ જાંબુ બનાવવાની હું. હાલ જઈ હાલ, મારે હજી પેકેટ લેવા જવું પડશે ગુલાબ જાંબુનું ને હજી કેટલું કામ છે મને. હવે આ બેદી તો ખાવાનું કરવાનું ન હોય તો એમ થાય કે કામ તો થાય જ નહીં, કેટલી વાર ખાવાનું લઈને કેટલી વાર વરી અંદર નાખી બટિયામાં. હા મેં 5 મિનિટે ભૂખ લાગેલે વરી બધો ડમાલો રહ્યા હરીમાં ને વરી બટિયામાં નાખીએ. હા અત્યારે તો વરસાદ કેવો વરહે આપણે કનૈયા કૃષ્ણ ભગવાનને કેવું પડશે કે કાનજી નાવાના જઈશ દેડકો તાણી જશે. કાનુડો એમ તણાતો હશે એ તો વરી કહેશે કે દેડકાનો તાણ્યો કેમ જાવ માવડી જીલી લેશે. આજ તો રાસ ખૂબ રમ્યોની મજા આવી, જાણે આપણે કાનુડાની જ ગોપીઓ હોય ને તો કેવી મજા આવી. ઓલી 16,000 ગોપિયાની વરે આપણે જાણે એક ગોપી હોય તો નહીં. હા પણ કાકરામાં ભાર બહુ જ લાગતો હતો. રાસ રમતા રમતા તો જાણે મને કનૈયો દેખાતો હોય તો એવું લાગતું હતું. હા આપણે ઓલી નિહારમાં પ્રાર્થના હતી તે હવે ઓલી નહીં, બંસી બજાતે હુએ ઓ રાધા તેરા શ્યામ દેખા ઘન શ્યામ દેખા, રાધા તેરા શ્યામ हमने गोकुल में देखा. કે મજા આવતી નહીં તો ગાવાની. હવે હું તો ઓડી રાડું પાડીને ગાતી. રાધા ઢૂંઢ રહી કિસી ને મેરા શ્યામ દેખા, રાધા ઢૂંઢ રહી કિસી ને મેરા શ્યામ દેખા. હાલી હાલ લઈ જઈએ ઘરે. હવે ખાવાનું મૂકવાનું થાય મારે પાસે, મારી પ્રિય ને જમવા આવે એમ હે. હવે હાલ જઈએ. એ બાઈ ભૂતળી અહીંયા તો કજાડા ને કજાડા પડ્યા હતા ના જોતો અત્યારે તો કેવો મસ્ત બનાવી નાખ્યો ને જન્માષ્ટમીમાં. એ ગોગડી તો કરવો જ પડે ને બાઈ, આજે જન્માષ્ટમી હે ને કનોડાનો જન્મ છે, કેવું મસ્ત બનાવ્યું. જો તો આ જો અહીંયા કૃષ્ણ રાધા રેજો, આ બાજુ મહાદેવજી ને આ નાવ ઉપર એક તો કૃષ્ણ ભગવાન છે, એક કોણ છે એલી અને જો હાપ દાદા બેઠા.
પેલી યશોદા હશે ઓલું ગીત આવે છે તે ખબર હે? યશોદા નંદ નો લાલો રે, દેવ મારો દ્વારિકા વાળો રે. પેલી તને ઓલું ગીત આવડે છે ઓલું ખબર હે? કૃષ્ણ ભગવાન ને વાસુદેવ ટોપલીમાં લઈને આવતા હોય હે, ઈ ગીત આવડે છે ઓલું? મથુરાની જેલમાં કાનો જન્મ્યો, વાસુદેવ ટોપલીમાં લઈને રે હાલ્યા. વન રાવણ મારા સર ચાવે, મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે. વેલી તો ઈ દ્રશ્ય કેમ નહીં? ઈ તો હોય જ ને, વાસુદેવ ટોપલીમાં લઈને આવતા હોય ને કૃષ્ણ ભગવાન, ઈ તો હોવું પડે. હું ઈ કેમ નથી? એ ગોગડી ઈ એસે પણ ઈ બાજુ હશે. હજી તો આપણે ત્યાં જાય અહીં બધું ચફરે અહીં જોને દૂર દૂર સુધી કેવું મસ્ત મસ્ત દેખાય હે. પેલી હમણાં સુધી તો આપણે ગાતા હતા ખબર, હાથમ આઠમ બનાવતા કે આવશે સાતમને સોમવારે, આઠમની મધરાતે રે લોલ. લ્યો તી દિવસે કે આપણે ગાતા હતા ને આવીએ ગયો. જો કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે ને આપણે તો હેપી બર્થડે કીયા છે. પેલી તો ચોકલેટ કોણ આપશે? બર્થડે હોય આપણે પાર્ટી ની ચોકલેટ તો આપે ને, પણ હાલશે પાર્ટી ના આપે તો કઈ નહીં. કૃષ્ણ ભગવાનની કે ચોકલેટ તો આપો. મટકી ફોડે ને ત્યારે હાથ માંડજે એટલે પ્રસાદીમાં જે કેલા આવે ને ઈ કૃષ્ણ ભગવાનની પાર્ટી હશે હો. ભૂતડી હારું દિમાગ વાપર્યું લે. આ તેરે હોય તો ઈ તો વાપરવાનું જ હોય ને, ન હોય તો અલગ વાત છે તારા જેવાની. એ રૂપ સુંદરી ચાલી તું. એ ભૂતડી તમે બધાએ કૃષ્ણ ભગવાનને આપણે ઈચકો નાખવા ગયા હતા ને ત્યારે તમે બધા હેપી બર્થડે કીયા હશે, એટલે તમે બધાને ચોકલેટ જળશે, પાર્ટી જળશે. અને હું તો કહેવાનું ભૂલી ગઈ છું તો મને નહીં જડે તો, એટલે અત્યારે અહીં કૃષ્ણ રાધા ઊભા છે ને તો કૃષ્ણ ભગવાનના કાનમાં કહેવા જાઉં છું કે હેપી બર્થડે. એ ભૂતડી મગજવારી તો આ છે જો. હેપી બર્થડે કૃષ્ણ ભગવાન. પાર્ટી તો આપવી જ પડશે હો. પેલી હજી તો આપણે ગાયો વાળું દ્રશ્ય નહીં જોયું ખબર હે? કૃષ્ણ ભગવાન ગાયોને ચરાવતા હોતા એ જોવું છે મારે તો. ઓએ ભૂતડી મેં સાંભળ્યું છે ટીવી રૂપારી ગાયો નનકા વાસુડો હતા ને મને તો બહુ ગમે હો. મેં ફોટા જોયા હતા ને તો મારે જાવું છે જોવા. આ તો હાલો જાય, હાલો આ કૃષ્ણ ભગવાન પાસે ઉમે બેઠી છે ને તો આપણે જી આવીએ. નકર કૃષ્ણ ભગવાન વરે કોકની મટકીઓ ફોડી ને માખણ ચોરી જાશે. એ મોય ગોગડી જો તો કેવું મસ્ત છે. આજે તો કૃષ્ણ ભગવાન ગાય પાસે કેવા બથ ભરીને બેઠા છે નહીં? એ ઓએ ભૂતડી હશે ને કૃષ્ણ ભગવાન બાંસુરી વગાડે ને એટલે બધી ગાયો ને બધા અહીંયા આવીને બેહી જાય. કૃષ્ણ ભગવાનની બાંસુરી બધાને બહુ ગમતી સાંભળવી. જો તો કેવી મસ્ત ધોરી ને રાતીઓ ને કેવી ગાયો હે. જો તો નનકાક સીંગડા ને હવેની ગાય તો કેવડા સીંગડા હોય ને. ઓએ ભૂતડી ક્યારેક ખામાં જાય ને તો એક સીંગડો મારે ને તો આપણે બીએ જાય એવડા સીંગડા છે. પણ એલી કૃષ્ણ ભગવાનને ગાયો બહુ ગમતી હો. જો તો કેટલી ગાયો એમ પાસે બેઠી છે. એ ભૂતડી ખાલી ગાયને જ કૃષ્ણ ભગવાનની બાંસુરી હા ભરવી ન ગમતી કઈ. આ કૃષ્ણ ભગવાન બાંસુરી વગાડે ને એટલે બધા ગોપીઓ હતી ને એ બધી અહીંયા આવીને રાસ રમવા મંડી જાતી. હું એલી એનું કક હતો એ ખરું ખબર હે કે ગોપીઓ રાસ રમતી હતી ને વહે કનૈયાને મારી નાખ્યો તો ને એવું કક હતું તે ખબર હે કે બધી ગોપીઓ હે ને નીચે હમાઈ ગઈ હતી. એ ઓએ ભૂતડી ઈ બધું હે ને વ્રજવાણીમાં જોવાનું એવું મસ્ત છે ને એટલી બધી ગોપીઓ છે ને હો. એલી આ જોઈને ઓલી ઇન્સ્ટાગ્રામ માં એક ખબર હે અત્યારે એક વાયરલ રીલ્સ ફરે હે ઈ મને યાદ આવી. ભૂતડી વળી તને એવી રીલ્સ જડી તો તારે મને મુકાય નહીં તો હું ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી તો ચડાવું. તું કઈ રીલ્સ ની વાત કરે મને તો ખબર નથી. આ જન્માષ્ટમી આવી ગઈ મારા પાસે એકે સ્ટોરી ચડાવવા નથી કૃષ્ણ ભગવાનની તો ઈ તો ચડાવ ને. તે મને મૂકી હોય તો મેં ચડાવી ન હોય. એ ગોગડી હું તને ઈ મૂકું તો ખરી પણ સેફટી માં તારું હે ને લાઈક કરેલ હતું એટલે મને એમ કે તે જોઈ છે. પણ ભૂતડી તો કઈ રીલ્સ ની વાત કરે છે ઈ તો કે મને. હું ગોકુળમાં હતી ત્યારે બહુ સુખી હતી. મને ગોકુળથી બહાર કાઢવી નહોતી. હું ગોકુળની ગાવરડી. ગોકુળથી કાઢી તો ભલે કાઢી પણ મને ખાટકીને વેચવી નહોતી. ખાટકીને વેચી તો ભલે વેચી પણ મને ચૂલે ચડાવી નહોતી. હું ગોકુળની ગાવરડી. ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ પેટમાં નાખવી નહોતી. હું ગોકુળની ગાવરડી. પેટમાં નાખી તો ભલે નાખી પણ અભાગ્યાઓ પેલા માં કેવી નહોતી. હું ગોકુળની ગાવલડી. ઓએ ભૂતળી આ તો મેં જોઈતી મને બહુ ગમી ને એટલે મેં લાઈક કરી નાખી. બહુ મસ્ત છે આ રીલ્સ. ગોગડી ડાકણ તેરે શું આટલી વાર મને મંડીતી આવી હફરી તને રીલ્સ જડી તો મને મુકાઈ નહીં. પોતે પેલા લાઈક કરીને બેઠી છે ને પાછી તો મને કહેશે. એ ભૂતળી મારે છે ને ગાય ઉપર એકવાર બેહવું છે. એ વોહરી ગાય ઉપર ન બેહાય. ગાય ઉપર બેહીશ ને તો કૃષ્ણ ભગવાનને ખોટો લાગી જશે ને તારે પાર્ટી જોતી હોય ને તો ગાય ઉપર ન બેહજે નકર દેશે નહીં તને કૃષ્ણ ભગવાન પાર્ટી.
પેલા એકવાર વજન કાંટા ઉપર બેહી આવ, વજન કાંટો તારો ભાર ઉપાડી શકે ને તો જ ગાય ઉપર બેહજે હો. તેરે આ જો તો બચારી ગાયું હાવ માસૂમ છે અને એમાંય તું બેહીશ ને તો બચારી હાવ પચકી જાશે ગાય. તારી ભાર કેટલો છે ખબર છે?